નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। ફાસ્ટેગ વગરના વાહનોને સરકારે મોટી રાહત આપી છે। માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આવા વાહનોને યુપીઆઈ દ્વારા ચૂકવણી કરવાનો વિકલ્પ આપ્યો છે। જો કે તેમને ટોલ ટેક્સનો 1.25 ગણો ચૂકવવો પડશે ચાર્જ। આ વ્યવસ્થા 15 નવેમ્બરથી મેરઠ સહિત દેશભરના ટોલ પ્લાઝા પર લાગુ કરવામાં આવશે। હાલમાં ફાસ્ટેગ વગરના અથવા તો જેમના ફાસ્ટેગ અમાન્ય છે તેવા વાહનોને રોકડમાં બમણી ટોલ ફી ચૂકવવી પડે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાટણમાં રોજગાર ભરતી મેળો યોજાશે। પાટણ જિલ્લામાં વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત 8 ઓક્ટોબર 2025ના રોજ સવારે 10 વાગે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કન્વેન્શન હોલમાં જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાશે। ખાનગી કંપનીઓ અને નોડલ આઈટીઆઈ પાટણના સહયોગથી આયોજિત આ મેળામાં ધોરણ 10, 12, આઈટીઆઈ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારો ભાગ લઈ શકશે। 15થી વધુ ખાનગી કંપનીઓ સામેલ થશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2027માં 182 સીટ જીતીશું। ગુજરાતના નવા ભાજપ પ્રદેશ પ્રમુખની તાજપોશીનો કાર્યક્રમ યોજાયો, જેમાં CR પાટીલે આગામી 2027ની ચૂંટણીને લઈને આહવાન કર્યું છે। ભાજપ 2027માં 182 સીટ જીતશે। તેમણે કહ્યું છે કે ભાજપે 2022માં 182 લક્ષ્યાંક રાખ્યો હતો, પણ 156 સીટ જીતી હતી। ભાજપે લોકસભામાં પણ 25 સીટ જીતી હતી। ક્યારેય ન જીતેલી સીટ બોરસદ, ઝઘડિયા ભાજપે જીતી હતી। ક્યારેય ન જીતેલી 9માંથી 6 સીટ ભાજપે જીતી લીધી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાપાનને મળશે પહેલા મહિલા વડાપ્રધાન। સનાએ તાકાઈચી જાપાનની પહેલા મહિલા વડાપ્રધાન બને તેવી શક્યતા છે। જાપાનની આયર્ન લેડી તરીકે ઓળખાતી તાકાઈચીએ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં વિજય મેળવ્યો છે। તેમણે પર્યાવરણ પ્રધાન અને ઉદારવાદી નેતા શિન્ઝો કોઇહુમુને હરાવી દીધા છે। LDPની અંદર વિજય બાદ તાકાઈચીનું વડાપ્રધાન પદ સાંભળવું નિશ્ચિત માનવામાં આવે છે। આ જીત જાપાનની રાજકારણમાં ઐતિહાસિક ફેરફાર દર્શાવે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં બેવડી ઋતુના સંક્રમણ સામે આવ્યા છે। વડોદરામાં બેવડી ઋતુના સંક્રમણમાંથી પસાર થઈ રહ્યું છે, જેમાં સવાર સાંજ ઠંડી અને બપોરે ગરમીથી રોગચાળો વકર્યો છે। મચ્છરોને વાયરલ ઇન્ફેક્શનથી ડેન્ગ્યુના 55 કેસ, મેલેરિયાના 770 કેસ, ચિકનગુનિયાના 14 કેસ, ટાઇફોઇડના 32 કેસ, જેમાં 1 પોઝિટિવ અને વાયરલ ઇન્ફેક્શનના 45 કેસના શંકાસ્પદ કેસ સામે આવ્યા છે। આરોગ્ય તંત્ર ચિંતિત છે। હોસ્પિટલમાં ભીડ વધી છે। નાગરિકોને સાવચેતી, સ્વચ્છતા અને તંદુરસ્ત આહારની અપીલ કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના માથે વાવાઝોડાનો ખતરો। અરબ સાગરમાં સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત વિસ્તારોમાં અસર થવાની શક્યતા છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે 3 ઓક્ટોબરની સવારે સાયક્લોન શક્તિ દ્વારકાથી 240 અને પોરબંદરથી 270 કિલોમીટર દૂર હતું। આગામી 24 કલાકમાં પવનનું જોર વધીને 75થી 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી શકે છે। હવામાન વિભાગ દ્વારા દરિયામાં ઊંચા મોજા અને ભારે પવનને લઈને ચેતવણી આપવામાં આવી છે। સાયક્લોન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓખા બંદરે 3 નંબરનું સિગ્નલ। ગુજરાત દરિયાકાંઠે શક્તિ વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે। અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા આ વાવાઝોડાને લીધે તંત્રએ સાવચેતીના પગલાં લીધા છે। દ્વારકાના ઓખા બંદર પર ભયસૂચક 3 નંબરનું સિગ્નલ લાગ્યું છે, જે જહાજોને બંદર છોડવાનો સંકેત આપે છે। હવામાન વિભાગની ચેતવણીના પગલે દરિયાકાંઠાના લોકોને સલામત સ્થળે ખસવાની સૂચના અપાઈ છે। NDRF ટીમો સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેવી રીતે થાય છે વાવાઝોડાનું નામકરણ। અરબ સાગરમાં સર્જાયેલા સાયક્લોનનું નામ શક્તિ છે, જે શ્રીલંકાએ સૂચવ્યું છે। શક્તિ તમિલ ભાષાનો શબ્દ છે, જેનો અર્થ તાકાત થાય છે। સાયક્લોનના નામ રાખવાની પ્રણાલી વર્ષ 2024થી અમલમાં આવી, જેમાં ભારત, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઇલેન્ડ ભાગ લઈ રહ્યા છે। વાવાઝોડાનું નામ ટૂંકું, સરળ અને અપમાનજનક ન હોય તેવું હોવું જોઈએ। એક નામ એક જ વખત ઉપયોગમાં લેવામાં આવે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંકજ ત્રિપાઠીને જોઈને અભિનેતા ચોંક્યો। પોતાની સાદગી માટે જાણીતા પંકજ ત્રિપાઠીએ પોતાના નવા લુકથી તહેલકો મચાવ્યો છે। અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ ઉપર સલવાર, લીલો બ્લેઝર અને ટોપી પહેરેલો એક ફોટો શેર કર્યો છે।
પોતાની વિચિત્ર શૈલી માટે જાણીતો રણબીરસિંહ પણ ચોંક્યો છે. તેણે લખ્યું છે કે અરે ગુરુજી, આ શું છે? અમે સુધરી ગયા અને તમે ખોટા માર્ગે વળ્યા. એક યુઝર્સે લખ્યું કે કાલીન ભૈયાને કાલીન પહેર્યું છે. બીજાએ લખ્યું કે જો તમારું પતી જાય તો દિવાળી પર રહેવા આપો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વોટ ચોર ગાદી છોડના નારા લાગવામાં આવ્યા. રાહુલ ગાંધીના વોટ ચોર ગાદી છોડના નારા હેઠળ ગુજરાતમાં કોંગ્રેસે સહી અને મિસકોલ ઝુંબેશ 3 ઓક્ટોબરથી શરૂ કરી. રાજકોટના ત્રિકોણબાગ ખાતે શહેર કોંગ્રેસ, NSUI અને મહિલા કોંગ્રેસે દેખાવો કર્યો. વેપારીઓ, જનતા, બસ મુસાફરો પાસેથી સહી લઈને વોટ ચોરી મુદ્દે જાગૃતિ ફેલાવી. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે 3 થી 10 ઓક્ટોબર દરમિયાન ભાજપ ચૂંટણી પંચની મિલીભગત ઉજાગર કરીને લોકતંત્ર બચાવવાના સક્રિય ઝુંબેશ ચલાવાશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં વર્ક પરમિટના નામે ઠગાઈ. વડોદરાના હરણી વિસ્તારમાં નિકુલભાઈ પંડ્યા, ઉંમર વર્ષ 26, અને મિત્રો સ્નેહરાય, પૂર્વેશ ચૌહાણે ગ્લોબલ એજ્યુકેશન કન્સલ્ટન્સીના ભાવિનભાઈ શાહ પર ન્યૂઝીલેન્ડ અને કેનેડાના વર્ક પરમિટના નામે છેતરપિંડીની ફરિયાદ કપુરાએ પોલીસમાં નોંધાવી હતી. ભાવિનભાઈએ વ્યક્તિ દીઠ 9 લાખ રૂપિયા માગ્યા, 6 લાખના ચેક અને ડોક્યુમેન્ટ્સ લીધા, પરંતુ વિઝા પ્રોસેસ શરૂ ન થઈ. પૈસા પરત માગતા 1.61 લાખના ચેક બાઉન્સ થયા હતા. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.